અરવલ્લી જિલ્લામાં લોકોનો રોષનો મોટો વિસ્ફોટ સામે આવ્યો છે। માલપુર તાલુકાના બાદરપુરા ગામમાં પુલની વર્ષોથી ચાલી રહેલી માંગણી પૂર્ણ ન થતા ગામ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। હાલ સ્થિતિ એવી છે કે ગામ લોકોએ હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બાદરપુરા અને ગાબડ ગામ વચ્ચેનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। ખાસ કરીને વચ્ચે આવેલા કોતર પર પુલ ન હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। શાળાએ જતા નાના બાળકોને પણ જીવના જોખમે આ રસ્તો પાર કરવો પડે છે। વરસાદી સિઝનમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પુલ માટે અનેક વખત સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સરકાર દ્વારા માંગણીઓને અવગણવામાં આવતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને હવે તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી રહ્યા છે। આજ રોજ મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી અને તાત્કાલિક પુલ બનાવવાની માંગણી કરી હતી। મારું નામ પટેલ રાકેશ કુમાર બાબુભાઈ, ગામ બાદરપુરા। અમે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆતો કરવા છતાં પણ આઝાદીના 75 વર્ષ પછી પણ આ રસ્તાના ઉપર પુલનું એક આ વઘા ઉપર જે આ વઘું છે એના ઉપર પુલની ઘણી વખત માગણીઓ કરી। ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પંચાયતના ડેલિકેટો, જિલ્લા સદસ્યો 75 વર્ષથી અમારી માગણીઓ ચાલુ રહી છે, પણ સરકારે હજુ એક પણ વાર અમારી આ માગણી હોભરી નથી, અમારો અવાજ હોભર્યો નથી। એટલે હવે કંટાળી અને અમે તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરવાનો આખા ગ્રામજનોએ ભેગા મળી નક્કી કર્યું છે। તો અમે કોઈ પણ સંજોગોમાં આ વખત વોટ નાખવા જવાના નથી આખા ગ્રામજનો, અને ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ। કારણ કે આ જે પુલ છે એ અમારા પાછળના 10 ગામ બીજો છે એમના માટે એક મહત્ત્વની વસ્તુ છે। અમારે કે જ્યારે મેડિકલ સુવિધા હોય તો અમારે ગાબડ જવું પડે છે દવાખાને, અમારો ખેતરોએ આ ઓગાની પેલી બાજુ છે બાદરપુરાનો, બીજા નંબરમાં છોકરાને ભણવા માટે સ્કૂલે ગાબડ છે તો ત્યાં જવું પડે છે। તો એ બધી ઘણી બધી તકલીફો છે, અને ખાલી 1-1.5 ઇંચ વરસાદ આવે છે તો એ અહીંથી પસાર થવાતું નથી ચોમાસામાં, અને 10 દાડા 15 દાડા એક ધાર્યું પાણી ચાલુ રહેશે તો અમારે 10-15 દાડા સુધી ઘણી બધી તકલીફો વેઠવી પડશે। અને એને લઈને અમે હવે કંટાળ્યા છીએ બધા ગ્રામજનો, તો અમે ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવાના છીએ આ વખત। અને કોઈ પણ અધિકારી આવશે, કોઈ પણ અધિકારી, તો અમે માનવાના નથી। કોઈ પણ પ્રકારનું આશ્વાસન આલી, કોઈ જાતનું લેખિત આલી, તો પણ અમે માનવાના નથી। અને અમારે પુલનું કામ ચાલુ થઈ જાય તો અમે વોટ નાખવા જઈશું ચૂંટણી પહેલાં। આચારસંહિતામાં ચાલુ કરાવો સરકાર, અમને મંજૂર છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।